એક દિવસ રવિ સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો. સાંજનો સમય હતો અને રસ્તા પર શાંતિ હતી. અચાનક તેની નજર રસ્તા પાસે પડેલા કચરાના ઢગલાલા પર ગઈ. તેને કંઈક ચમકતું દેખાયું. રવિ થોડો અટક્યો અને વિચાર્યું, આ શું હોઈ શકે? તે ધીમે ધીમે કચરાની નજીક ગયો. તેને એક જૂનો ફાટેલો બેગ દેખાયો. બેગ ખૂબ ગંદો હતો, પણ અંદર કંઈક હોવાની લાગણી આવી રહી હતી. રવિએ હિંમત કરીને બેગ ખોલ્યો. અંદર થોડા જૂના પુસ્તકો, નોટબુક અને એક નાનું કાગળ હતું. રવિએ કાગળ ખોલ્યો. તેમાં લખેલું હતું, મને ભણવું બહુ ગમતું હતું, પણ મારી પાસે સ્કૂલ જવાની તક નહોતી. આ વાંચીને રવિ એકદમ શાંત થઈ ગયો. તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. તે વિચારવા લાગ્યો, મને બધું મળ્યું છે. સ્કૂલ, પુસ્તકો, શિક્ષકો, છતાં હું કેટલો વખત અભ્યાસ ટાળી દઉં છું. તે દિવસે રવિના દિલમાં કંઈક બદલાઈ ગયું. બેગ ઘરે લઈને ગયો. તે પુસ્તકો સાફ કર્યા અને રાત્રે શાંતિથી બેસીને વાંચવા લાગ્યો. પહેલાં તો તેને મુશ્કેલી પડી, પણ ધીમે ધીમે તેને વાંચવામાં મજા આવવા લાગી. હવે રવિ રોજ સમયસર હોમવર્ક કરતો, ધ્યાનથી ભણતો અને ક્લાસમાં સવાલ પૂછતો. શિક્ષકોને પણ તેમાં બદલાવ દેખાવા લાગ્યો. થોડા મહિનાઓ પછી પરીક્ષા આવી. આ વખતે રવિએ ખૂબ મહેનત કરી. જ્યારે પરિણામ આવ્યું, ત્યારે રવિ ક્લાસમાં ટોપ આવ્યો. બધા મિત્રો અને શિક્ષકો આશ્ચર્ય પામ્યા. એક દિવસ રવિ એ બેગ સ્કૂલમાં લઈ ગયો અને આખી ક્લાસને એ કાગળ બતાવ્યો. બધા બાળકો શાંત થઈ ગયા. રવિએ કહ્યું, કોઈકને ભણવાની તક નથી મળતી અને આપણે મળેલી તક બગાડીએ છીએ. હવે હું ક્યારેય એ ભૂલ નહીં કરું. આ વાત સાંભળીને બીજા બાળકો પણ પ્રેરાયા. તે દિવસથી આખી ક્લાસ વધુ મહેનત કરવા લાગી. રવિ હવે માત્ર એક સારો વિદ્યાર્થી જ નહોતો, પણ બીજાઓ માટે એક પ્રેરણા બની ગયો હતો. શીખ: મળેલી તકનો સારો ઉપયોગ કરો, કારણ કે બધાને તક નથી મળતી.